યમુનાજીના ગુણગાનના શ્રોતા ક્યારે કોઈ વ્યક્તિ નથી હોતા, કોઈ વૈષ્ણવ નથી હોતો, પણ 41 પદનું જો પ્રમાણ આપીને વાત કરું તો તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ તાકે વિરાજે. જેના મુખમાં યમુનાજીના ગુણગાન થતા હોય, યા મુખમાં યમુનાજીના ગાન બિરાજતા હોય, નામ બિરાજતું હોય, તો એની સન્મુખ આવી ઠાકોરજી બિરાજી જાય. અને વૈષ્ણવના મુખમાંથી નીકળતા યમુનાજીના ગુણગાન સાંભળવા માટે સ્વયં પ્રભુ શ્રોતા બનીને બિરાજી જતા હોય. હવે 41 પદમાં કહેવામાં આવ્યું, કારણ કે પ્રભુને અતિશય પ્રિય કોઈ નામ હોય તે બે નામ છે. એક શ્રી વલ્લભ અને બીજું શ્રી યમુના. શ્રીનાથજી બાબાને આ બે નામ અતિશય પ્રિય છે. એટલે હું તો ઘણી વાર વૈષ્ણવને બી કહું કે નાથ દ્વારા જાઓ દર્શન કરવા માટે ને બહુ ભીડ હોય અને તમને એમ લાગે કે અમે તો શ્રીનાથજીને જોયા, એમના દર્શન કર્યા, પણ શું શ્રીનાથજી અમારી તરફ આટલી ભીડમાં દ્રષ્ટિ કરશે? એનો સરળતમ ઉપાય એ કે જ્યારે તમે શ્રીનાથજીની સન્મુખ આવો ભીડમાં, ત્યારે શ્રી યમુના, શ્રી યમુના, શ્રી યમુના અથવા શ્રી વલ્લભ જે સ્વરૂપમાં તમને આસક્તિ હોય, શ્રી ગોપાલ, શ્રી ગોપાલ, શ્રી ગોપાલલાલ આમ ઉચ્ચારણ કરશો તે હજારોની ભીડમાં શ્રીનાથજી બાબા તમારી તરફ ચોક્કસ દ્રષ્ટિ કરશે. કારણ કે એમને જે પ્રિય છે, એમના નામનું ઉચ્ચારણ થતું હોય ને, તો એ ભીડમાં શ્રીનાથજી ગોતે કે જે નામ મને ગમે છે એ ક્યાંથી આવી રહ્યું છે, અને પ્રભુ એ જીવને શોધી લે છે. એવું અતિશય પ્રિય પ્રભુને કોઈ નામ હોય તો શ્રી યમુનાજીનું. અને એટલે જ કહ્યું, તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ તાકે વિરાજે. તો એવા શ્રી યમુનાજીના ગુણગાન જ્યારે આપણે કરી રહ્યા છીએ અને ઠાકોરજી પધારે છે, એનું સૌથી મોટું પ્રમાણ ક્યાંક જોઈતું હોય તો મંદિરમાંથી ઠાકોરજી 3 દિવસ મંડપમાં આવીને બિરાજ્યા. આ એનું પ્રત્યક્ષ પ્રમાણ. આ આપણી ઈચ્છા કે વ્યવસ્થાથી પ્રભુ નથી પધાર્યા. એમને યમુનાજીના ગુણગાન ગમે છે એટલે તમારા હૃદયમાં વસી અને ઠાકોરજી અહીં પધાર્યા. પહેલી વાર આવો પ્રસંગ સુંદર ઉપસ્થિત થયો કે જ્યાં યમુનાજીના ગુણગાન ગવાતા હોય અને 41 પદ એનું પ્રમાણ આપતું હોય, તો જ્યારે 41 પદમાં પ્રમાણ મળતું હોય તો આપણે તો આપણી આંખોની સામે આ પ્રમાણ જોઈ રહ્યા છીએ કે પ્રભુ નિમિત્ત કરીને પધાર્યા અને શ્રી ગોપેન્દ્રજીનો સ્વયં જામો એ અહીં પધાર્યો છે. જો આપણે ત્યાં વસ્ત્રજી પણ ભગવત સ્વરૂપ માનવામાં આવે છે, અને ગોપાલલાલજીના વચનામૃતમાં તો જે 5 સ્વરૂપો બતાવ્યા, અને 5 સ્વરૂપમાં વસ્ત્ર પણ વસનમ પણ એક સ્વરૂપ કહ્યું છે કે 5 પ્રકારથી, ને ભાગવતજીમાં અષ્ટ સ્વરૂપ શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યાત, શૈક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રતિમાઓનું વર્ણન ભાગવતજીમાં કર્યું, એમ ગોપાલલાલજીના વચનામૃતમાં આવ્યું. અને આપે 5 સ્વરૂપ બતાવ્યા. ભગવત સ્વરૂપની ચર્ચા જે કરી એમાં વસ્ત્રજી પણ આપનું એક સ્વરૂપ છે. એટલે કેવલ જામો નથી પધાર્યો, એમાં ભીતર બિરાજીને ગોપેન્દ્રજી સ્વયં આપણી કથામાં પધાર્યા છે. અને આ શાસ્ત્ર પ્રમાણ છે, આ ગોપાલલાલજીના વચનામૃત પ્રમાણ છે. હું નથી કહી રહ્યો. આપ જે વચનો પર વિશ્વાસ રાખીને ભક્તિના પથ પર આગળ વધ્યા છો, એ વચનોનું હું પ્રમાણ આપી રહ્યો છું. સ્વયં એ 45 વચનામૃતોમાં આ ગોપાલલાલજીનું વચનામૃત વસ્ત્ર સ્વરૂપે પણ પ્રભુ બિરાજે છે. અને વાર્તા સાહિત્યમાં તો પ્રમાણ છે જ. ગુસાઈજી જયારે વસ્ત્ર સેવા કોઈ વૈષ્ણવને પધરાવી અને ભોગ ધરતી સમયે એના મનમાં શંકા આવી કે વસ્ત્ર સ્વરૂપે પ્રભુ આરોગ્ય કઈ રીતે? એટલે આવીને વિનંતી કરી ગુસાઈજી પ્રભુ ચરણને કે પ્રભુ આપે મને વસ્ત્ર સેવા પધરાવી દીધી, પણ ભોગ ધરવું તો આરોગ્ય કઈ રીતે? એમાં ઠાકોરજી કઈ રીતે? કહ્યું કે ભીતર જઈને દર્શન કર. પાછા ભીતર મોકલ્યા, અને જ્યાં ભીતર મોકલ્યા ને જુએ તો તાતણે ઠાકોરજીના દર્શન એ વૈષ્ણવને. એમ આ પ્રસાદી જામા વિવાહ પ્રસંગે આપશ્રીએ ધારણ કર્યા અને સ્વયં આપશ્રી પધાર્યા છે. આનાથી મોટું બીજું સૌભાગ્ય આપણું કઈ ના હોય છે. આ યમુનાજીના ગુણગાનનો પ્રભાવ છે. ઘણી વસ્તુઓ આપણા સામર્થ્યથી નથી થતી હોતી,
ઘણી વસ્તુઓ આપણી વ્યવસ્થાઓથી નથી થતી હોતી. લૌકિક આપણા સામર્થ્યથી થઈ શકે, લૌકિક આપણી વ્યવસ્થાઓથી થઈ શકે, અલૌકિક તો એમની કૃપાથી જ સાધ્ય હોય છે. એ આપણી વ્યવસ્થાઓ ટૂંકી પડે એ જગ્યાએ, આપણું સામર્થ્ય એ જગ્યાએ ટૂંકું પડે. હું તો ઘણાને ઓળખું છું, ઘણા પાસે વ્યવસ્થા છે, ઘણા પાસે સામર્થ્ય છે, પણ એ અલૌકિક કરવા ઘણી વાર અમને વિનંતી કરે કથાની, પણ થઈ જ નથી શકતી. ત્યારે એમ થાય ભગવદ ઈચ્છા જ કારણ હોય. એટલે આપણે ભલે એમ માનતા હોય કે માળા કરવાથી કૃપા થાય, પાઠ કરવાથી કૃપા થાય, કથા સાંભળવાથી કૃપા થાય. હું તો હંમેશા એમ કહું, કૃપા થાય ને તો જ માળા કરવાની ઈચ્છા થાય, કૃપા થાય તો જ પાઠની પુસ્તક ખુલે, કૃપા થાય તો જ કથામાં આવીને બેસી શકાય. કૃપા જ આ માર્ગમાં કારણ છે. અને જેના પર કૃપા છે એનાથી મોટો બળભાગી બીજો કોઈ નથી. ભાગ્ય સૌભાગ્ય યમને જુ દેઈ. તમે જ્યારે શરણાગત થયા છો ત્યારે તમે નથી થયા, તમે આવ્યા નથી. યમુનાજી તમારી ભીતર પ્રવેશી તમને પ્રભુ સુધી ખેંચી લાવે. જે બળભાગી છે એટલે જ ગોવિંદ સ્વામી આદિના પ્રસંગમાં ગોપાલાલજીના વચનામૃતમાં પણ આવે છે. ગોવિંદ સ્વામી આવીને વિનંતી કરે છે કે લાલ પ્રભુ, લોકો મને સ્વામી કહે છે, આનાથી મોટું અભાગ્યું પણ શું હોય? પ્રભુનો દાસ થયા પછી પણ લોકો મને સ્વામી સ્વામી કહે છે, તો આનાથી દુર્ભાગ્ય બીજું કયું, અભાગ્ય શું? ત્યારે આપશ્રીએ કહ્યું, લૌકિકમાં જે બધા પર રાજ કરે, આના બધાના દ્રવ્યથી પોતાનો નિર્વાહ કરે, એ સ્વામી કહેવાય. પણ અલૌકિકમાં ગોવિંદ સ્વામી, તમારા પર તો શ્રી મહાપ્રભુજીની કૃપા છે અને ઠાકોરજીનો સ્વાનુભાવ છે, તમારાથી મોટું સૌભાગ્યશાળી બીજું કોઈ નથી. એટલે ક્યારે પણ પોતાને અભાગી ન કહેતા, કારણ કે જેના ઉપર કૃપા હોય એનાથી મોટું ભાગ્યશાળી બીજું કોઈ નથી. આપણા બધા ઉપર જો ઘણાને બધી જ લૌકિકની અનુકૂળતાઓ નહીં હોય, પણ ક્યારે પણ વૈષ્ણવે લૌકિક અભાવને પોતાનું દુર્ભાગ્ય નહીં માને. કારણ વૈષ્ણવનું સૌભાગ્ય એના ભગવત નામ અને ભગવત સેવાથી ગણાય છે, લૌકિક સામર્થ્યથી ક્યારે નથી ગણાતું. એટલે જ આપણે ત્યાં ભગવદીઓ માટે એક શબ્દ વપરાય છે, આમને ત્યાં દ્રવ્યનો સંકોચ. વાર્તા સાહિત્યમાં શબ્દ આવે છે ને કે ગુમનદાસીના પ્રદેશમાં કે અન્ય ભગવદીઓના દ્રવ્યનો સંકોચ રહે. દ્રવ્યનો સંકોચ એટલે દ્રવ્યનો અભાવ નહીં, જેના ઘરે જતા લક્ષ્મીજીને પણ સંકોચ થાય કે મારો નાથ જેના ઘરે આનંદથી બિરાજે છે એના ઘરે સીધા દરવાજા ખોલીને કેમ પ્રવેશી જાવ. એટલે એ પણ દ્વારની બહાર બેઠી હોય છે. જ્યાં લક્ષ્મીનો સંકોચ એટલે લક્ષ્મીને જતા સંકોચ લાગે છે કે જે મારા નાથને પોતાનું સર્વસ્વ માને છે એના ઘરમાં સીધો હું પ્રવેશ કેમ કરું એની આજ્ઞા વગર. એટલે એ પણ દ્વાર પર બેઠા બેઠા પ્રતીક્ષા કરતા રહે છે કે ક્યાંક રંચક પ્રભુની સેવા મને મળી જાય ને તો હું એની સેવાનો લાભ લઈ લઉં.